શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિંકલ પરમાર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છની રાજ્યસભામાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. વર્ષ 2002 પછી રાજ્યસભાની સીટ કચ્છને મળતી નથી, ત્યારે ભુજના બુદ્ધિજીવીઓએ પ્રતિનિધિત્વ મળે તે માટે વિચારો વ્યક્ત કર્યા. કચ્છમાં રાજ્યસભા માટેનું પ્રતિનિધિત્વ 1952 થી મળતું હતું. પ્રેમજી ભવાનજી, લવજી લખમસિંહ ઠક્કર, મહેમદરાય મહેતા, બિહારીલાલ અંતાણી, કિશોર મહેતા તથા અનંત દવે 2 ટર્મમાં 1990 થી 2002 સુધી કચ્છના પ્રતિનિધિ તરીકે રાજ્યસભામાં ગયા. ત્યારબાદ કચ્છને પ્રતિનિધિત્વ મળેલ નથી. 4 રાજ્યસભાના સદસ્યોને ગુજરાત વિધાનસભામાંથી ચૂંટીને મૂકવાના છે. ગુજરાતમાંથી દરેક પક્ષ બહારના નેતાઓને રાજ્યસભામાં મોકલે છે. હાલે રાજ્યસભામાં મોકલવાની પ્રક્રિયા ફેબ્રુઆરી પછી થશે. ત્યારે કચ્છના પ્રતિનિધિ તરીકે ભાજપ કોંગ્રેસે કચ્છના લોકોનું હિત સમજી રાજ્યસભાની ટિકિટની માંગણી કરવી જોઈએ. તેનાથી કદાચ હાઈકમાન્ડ નારાજ થશે તેવું વિચાર્યા વગર કચ્છી પ્રજાને પ્રાધાન્ય આપવું જોઈએ. મા ન્યૂઝની ટીમે કચ્છના હિતમાં આ પ્રશ્ન રજૂ કર્યો છે. લોકોએ આ પ્રશ્ન ઉપાડી રાજકીય પક્ષોને પ્રતિનિધિત્વ આપવા ફરજ પાડવી જોઈએ. જોઈએ વિવિધ મંતવ્યો. રાજ્યસભાની સીટ કચ્છને મળતી રહી. છેલ્લે અનંત દવે રાજ્યસભાના સભ્ય તરીકે ગયા, ત્યાર પછી કચ્છમાંથી કોઈ પણ પ્રતિનિધિત્વ રાજ્યસભાનું મળ્યું નથી. તો ફરી વખત 4 સીટો ગુજરાતના ફાળે આવી રહી છે. રાજ્યસભામાં રિટાયરમેન્ટથી ફરી કચ્છમાં આપણે ગુજરાતમાંથી ભરવાની છે. ત્યારે આપણી પાસે અબડાસાના ધારાસભ્ય માનનીય છબીલદાસભાઈ પટેલ હાજર છે. તો તેઓ શું વિચારે છે, કચ્છને કેવું પ્રતિનિધિત્વ રાજ્યસભાનું મળવું જોઈએ કે નહીં? કારણ કે 90 પછી માન્ય અનંતભાઈ નું દેહાંત પણ થઈ ગયું, પણ એ 2 વખત આપણા કચ્છનું પ્રતિનિધિત્વ રાજ્યસભાનું કર્યું. હવે આજે જ્યારે હમણાં ફેબ્રુઆરીમાં જ્યારે એની પ્રક્રિયા થવાની છે અને ગુજરાતમાંથી 4 સીટ ખાલી પડે છે, ત્યારે 1 કોંગ્રેસને 3 ભાજપને ફાળે છે. ત્યારે 100% જ્યારે કચ્છની અંદર આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ છે, ત્યારે કેન્દ્ર સરકારના જે આપણા બધા પ્રશ્નો જે છે એને ઉકેલવા માટે જ્યારે લોકસભાની જ્યારે ચૂંટણી છે એમાં રિઝર્વ સીટ તરીકે દલિત સમાજની છે, તો કમસે કમ એક એવું પ્રતિનિધિત્વ પણ સાથે સાથે હોય કે જે રાજ્યસભામાં પણ આપણું કચ્છનું હોય તો ખરેખર બહુ જરૂરી છે. હું તો એમ માનું છું ત્યાં સુધી બીજેપીમાં 3 સીટ છે, ત્યારે શક્યતાઓ બહુ વધુ છે કચ્છમાંથી આપવાની. ત્યારે જરૂરથી કચ્છના પણ કોઈ રાજ્યસભાના મેમ્બર તરીકે આવશે તો કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પણ હું પણ સ્વીકારીશું કે કચ્છનું પ્રતિનિધિત્વ સારું આપણને મળે. આ કચ્છને પ્રતિનિધિત્વ મળે તો બહુ જ સારી વાત છે, સાચી વાત છે અને યોગ્ય વાત છે. હું દ્રઢપણે માનું છું કે રાજ્યસભામાં કચ્છનો એક ઉમેદવાર અહીંયાથી ચૂંટીને ગુજરાત સરકારે મોકલવો જોઈએ. કારણ કે કચ્છ એક સરહદી વિસ્તાર છે, આપ જેમ જાણો છો, અને ગુજરાતનો ચોથા ભાગનો ભૂભાગ વિસ્તાર કચ્છ ધરાવે છે. એટલે કચ્છના પ્રશ્નો એ વ્યાપક છે, કચ્છનો વિસ્તાર ફેલાયેલો છે. એટલે એક MP આપણે લોકસભામાં વર્ષોથી મોકલીએ છીએ, પણ જે કચ્છની જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે એ એટલું પૂરતું નથી. અને બીજું એમ કે 1952 થી સતત આપણે લોકસભા અને રાજ્યસભા બંનેમાં કચ્છને પ્રતિનિધિત્વ હતું, અને બંધારણમાં એ રીતે આટકતરો નિર્દેશ સાથે એક અધિકાર પણ કચ્છને આપ્યો હતો કે કચ્છને રાજ્યસભામાં સ્થાન આપવું. કચ્છે જ્યારે ભારતીય જનતા પાર્ટીને 5 ધારાસભ્યો અને સંસદ સભ્ય અને છેલ્લી 3-4 ચૂંટણીઓથી ખોબલા ભરીને મત આપ્યા છે, તો હું એમ માનું છું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે પણ કચ્છનો આ કેસ બહુ મજબૂત રીતે જોવો જોઈએ. રાજકીય રીતે કચ્છની વાત કરીએ ને તો અત્યારે એક એવો તબક્કો છે કચ્છનો કે એમાં કચ્છનું વજન અને કચ્છનું પ્રતિનિધિત્વ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જેટલું વધુ હશે ને એટલું કચ્છને વધુ ફાયદો મળશે. આમ તો કચ્છનો હક પહેલેથી હતો, તો આપણે કચ્છની જ વાત પકડી રાખીએ તો કચ્છનું વજન વધવું જોઈએ. એના માટે કરીને ભાજપ પાસે આજે 4 બેઠકો ગુજરાતની ખાલી થાય છે, એમાં 3 તો ભાજપની છે. તો ભાજપ પાસે કચ્છના અને કચ્છમાંથી એવા નેતાઓ છે કે જે ત્યાં પ્રતિનિધિત્વ કરી શકે છે. પણ થાય તો કાંઈ ખોટું નથી અને થવું પણ જોઈએ. કચ્છે એના માટે પોતાનો અવાજ બુલંદ કરવો જોઈએ. કચ્છને રાજ્યસભાનું પ્રતિનિધિત્વ અનિવાર્ય છે, હું તો એમ માનું છું. અને આ
વાત કંઈ માત્ર રાજકીય દ્રષ્ટિબિંદુથી નથી, પણ કચ્છ એક આઝાદી સમયે કચ્છ એક અલગ રાજ્ય હતું, એક અલગ પ્રદેશ હતો, એની પોતાની આગવી ચલણ પણ હતું, આગવી છાપ પણ હતી, આગવી સંસ્કૃતિ પણ હતી. અને પછી જ્યારે એને મુંબઈ રાજ્ય સાથે ક વર્ગનું રાજ્ય બન્યું ત્યારે પણ આશા તો એવી રાખવામાં આવતી હતી કે સંપૂર્ણ દરજ્જો એને મળશે, પણ ક વર્ગનું રાજ્ય બન્યું એટલે કે આપણે પ્રધાનમંડળ ન મળ્યું તે વખતે. પછી આપણે મહારાષ્ટ્ર સાથે ગયા અને પછી છેવટે ગુજરાત સાથે આપણું જોડાણ થયું. એક પ્રણાલી પડેલી હતી કે કચ્છને પ્રધાનમંડળ તેમ રાજ્યસભામાં પણ પ્રતિનિધિત્વ આપવાનું પરંપરા રહી છે અને છેક અનંત દવે સુધી એ નિભાયેલી છે. પણ ત્યાર પછી એનો અંત આવી ગયો છે. એટલે હું તો માનું છું કે આપણું કચ્છનું જે સ્ટેટસ છે પોતાનું એક રાજ્ય, એક આખો એ સમસ્યાઓની નજરે પણ કચ્છને લોકસભામાં અને સંસદમાં બે પ્રતિનિધિ હોય એ જરૂરી છે. તમારી વાત એકદમ સાચી છે. કચ્છ છે એ ગુજરાતનો ચોથા ભાગનો ભૂભાગ ધરાવે છે, ચોથા ભાગનો વિસ્તાર છે. વિસ્તારની રીતે પણ એ 1/4 પાર્ટ ગુજરાતનો છે, એક એ રીતે હકદાર બને છે. વસ્તી ઓછી હતી, ઉદ્યોગો નહોતા, ત્યારે પણ કચ્છને 5 થી 6 વખત, મારા ખ્યાલ પ્રમાણે 6 વખત રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કચ્છને અપાયું હતું. જ્યારે હવે તો એક તો સરહદી વિસ્તાર છે, ત્યારે કચ્છ બધી રીતે હકદાર બને છે કે એને રાજ્યસભાનું પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કચ્છમાં સૌ પ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનું સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે. હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન બુકિંગ ચાલુ છે. તારીખ 4 ફેબ્રુઆરી 2014 થી શરૂ. ટિકિટ દર ફક્ત ₹4,500. પ્રથમ 100 વ્યક્તિ માટે ₹500 નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9732851662. કેરા ગામમાં હડકવાના રોગથી 10 જેટલી ગાયોના મૃત્યુ નિપજ્યા. સરકારી તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નહીં. ખાનગી સંસ્થા આગળ આવી ગાયો બચાવવામાં મદદરૂપ બની. કેરા ગામે હડકવાના રોગના કારણે 10 જેટલી ગાયોના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ મચી ગયેલ છે. છેલ્લા 5 થી 6 દિવસથી ગાયોનો મરવાનો સિલસિલો ચાલુ થઈ ગયેલ છે. જ્યારે જિલ્લા પંચાયતમાં સંપર્ક કરવા છતાં કોઈ પણ ડોક્ટર આ મરતી ગાયોની મદદ માટે આવેલ ન હતા. અંતે ગ્રામજનોએ નજીકની એક્સેલ કંપનીનો સંપર્ક કરતા તેમના વેટરનરી ડોક્ટર તાત્કાલિક સારવાર માટે આવ્યા અને 25 જેટલી ગાયોના જીવ બચાવેલ હતા. આમ એક્સેલ કંપનીની કાર્યવાહી પ્રશંસનીય રહી. તો બીજી તરફ મોટા પાયે પશુ મેળાઓ કરતા સરકારી તંત્રો કેરા ગામે જ્યારે પશુઓ મૃત્યુ પામે છે ત્યારે કોઈ દરકાર લેતા નથી. પશુ મેળામાં પ્રજાના પૈસાનું પાણી કરતા સરકારી તંત્રો ખરેખર પશુઓને જરૂર હોય ત્યારે તેમના સુધી પહોંચતા નથી. તો ગામમાં આવેલ પશુ દવાખાનું છેલ્લા કેટલાય મહિનાથી બંધ હાલતમાં જોવા મળે છે અને પશુના ડોક્ટર પણ અહીં આવતા નથી, જે અત્યંત ખેદજનક છે. શું નામ સાહેબ તમારું? મારું નામ છે રાહુલ પટેલ. એટલે મોટે ભાગે જોવા જઈએ તો આપણે ગાય ભેંસોમાં જે સિમ્ટમ્સ છે એ વધારે પડતા હડકવાના છે, લાડ કરે છે, ભાંભરે છે, એકબીજા પશુ પાસે દોડે છે, એવા બધા સિમ્ટમ્સ છે. શું કાર્યવાહી કરી તમે? અમે અત્યારે આવીને ડાયરેક્ટ તો 25 ગાયોને અમે વેક્સિન આપી છે અત્યારે. બાકી હજી ઘણા બધા ઢોરા છે અને વેક્સિન આપવાની છે. તો આ જે રોગ છે, સપોઝ કે એક ગાય મરી જાય છે પછી એના મૃતદેહથી આગળ એ રોગ ફેલાઈ શકે એવી શક્યતા? હા, ડેફિનેટલી ફેલ. આ જે ગાયો છે અત્યારે ગૌચરમાં ચરવા જતી હશે તો એનાથી પણ બીજી ગાયોને ચેપ લાગી શકે? આવી શકે. તો એના સંદર્ભે કોઈ પ્રિકોશન લેવામાં ના થાય ખરા ગ્રામજનોને?
એના માટે સેફટી તો રાખવી જ પડે માણસને. સૌપ્રથમ તો પેલા બધા પશુઓને રસીકરણ તો કરવું ફરજિયાત જ છે. એટલે સિમ્ટમ્સ અગાઉ રસી આપવી પડશે. સિમ્ટમ્સ દેખાયા પછી એ તો હડકવા થઈ જશે એને. મારું નામ જાડેજા ગિરિરાજ છે, હુકુમતસિંહ, ગામ કેરા. ગિરિરાજ છે, શું સમસ્યા થઈ આપણા ગામના? ગાયોને આજ 8-10 દિવસ થયા હડકવા હાલ્યો છે. કૂતરી કોઈ હડકી થઈ હશે એના કારણે આ ગાયોને બધાને ચાડીઓમાંથી ગમે ત્યાંથી થયું નથી. ગાયો અમારા ગામમાં 8-10 ગાયો મરી ગઈ છે અને ડોક્ટર છે નહીં અમારા ગામમાં. અને ડોક્ટરનું ઘણું કીધું પણ ડોક્ટર આવતા નથી, એ કાંઈ ખબર નથી પડતી. ડોક્ટર આવે, ગામમાં દવાખાનું છે, ડોક્ટરની જરૂર છે. અમારા ગામમાં 5-10 હજાર નાના મોટા ઢોર છે અને આ ગાયો મરી ગઈ એ બહુ દુઃખદ ઘટના છે. આમાં શિવજીભાઈ મને બપોરના કીધું કોઈ ડોક્ટર આવતા નથી અને ઇન્જેક્શન બહુ મોંઘા છે. તો મેં એક્સેલ વાળાને કીધું, સાહેબને ફોન કર્યો તો એને માંડવીથી VRTમાંથી આ ડોક્ટરને મોકલ્યા. 25 ઢોરને ઇન્જેક્શન માર્યા. હજી પણ ઘણા ઢોર છે, વાછડા છે, વાછડીયું છે, એ બધાને છે પણ દવાની કોઈ અહીં સુવિધા નથી. શું કરવું? ઢોરને થશે, પછી આ દૂધ પાણી પીશે માણસોને થશે. આ ચાડીઓમાં જો ચોપા ચરે કે પાણી પીવે તો કૂતરાને બધાને થાય. એટલે આ વધે, આ ઘટે નહીં. તમને શું લાગે છે આપણા સરકારી તંત્રો ક્યાંક ને ક્યાંક બેદરકારી જ છે ને? આ સવાર આ કેટલા દીધી ફોન કરે, કોઈ આવતું નથી. આ તો માંડવીથી સાહેબ પધારે અને ઇન્જેક્શન મારી દીધા આ એક્સેલને કહેવાથી. નકા તકલીફ જ છે ને. ખરેખર આવું જોઈએ ને, નાનું સોનું તો છે નહીં. કેરા ગામની અંદર છેલ્લા 7-8 દિવસ થયા 10-15 પશુઓના મૃત્યુ થયા છે. સરકારી ડોક્ટરોના નામે મીંડું છે. સરકારી ડોક્ટર છેલ્લા 6-7 મહિનાથી અહીંયા કોઈ દેખાણા નથી. જ્યારે ગામની ઉપર આટલી ગંભીર સમસ્યા આવી છે ત્યારે ગામની અંદર કોઈ પણ પશુના ડોક્ટરો હાજર નથી. સદનસીબે અમુક દાતાઓ તરફથી ડોક્ટરોની વ્યવસ્થા કરવામાં આવી અને અમુક પશુઓના જીવ બચાવી લેવામાં આવ્યા. પરંતુ આ જે ગામમાં 5000થી વધારે પશુઓ છે એવામાં માત્ર 25 પશુઓને રસીકરણ કરાયું છે. ખેદજનક છે. જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રના અધિકારીઓ મોટી વાતો કરે છે, સ્થાનિક MLA મોટી વાતો કરે છે, પણ પશુઓની પાછળ એક પણ વ્યક્તિ આવતા નથી અને પશુઓની સારવાર માટે કોઈ પણ ગંભીરતા દાખવતા નથી, જે અત્યંત ખેદજનક છે. Ma Developers, we do all construction work everywhere in Kutch. Ma Developers, સુથરીવાડા હાઉસિંગ ડેવલપર્સ એન્ડ રિનોવેશન. મકાન, દુકાન, પ્રવેશદ્વાર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને ઇન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે મા ડેવલપર્સ. ઇન્જિનિયરોના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું બાંધકામ તથા રિનોવેશનનું કામ કરવાનું વિચારી રહ્યા હો તો મા ડેવલપર્સની એકવાર અવશ્ય મુલાકાત લ્યો. અમારું કન્સ્ટ્રક્શનનું કામ હાલમાં કાંડાઘરા, નલિયા, ભુજ, સુથરીમાં ચાલી રહેલ છે. સ્થળ D123 કતિરા કોમ્પ્લેક્સ, પ્રમુખસ્વામીનગર, ભુજ, કચ્છ. સંપર્ક જયંતસિંહ જેઠુભા ચાવડા. મોબાઈલ નંબર 9825885098. શ્રી માધાપર લોહાણા યુવક મંડળ તથા શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ માધાપરના સંયુક્ત ઉપક્રમે આયોજિત સર્વજ્ઞાતિના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક બોર્ડ પરીક્ષા માર્ગદર્શન સેમિનાર 2014 તારીખ 19/1/2014 રવિવારે સમય સવારે 10 થી 11:30 કલાકે યોજેલ છે તો બોર્ડના દરેક વિદ્યાર્થીને લાભ લેવા નિમંત્રણ છે. બારકોડ તેમજ બ્રાઉન સ્ટીકર માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. માર્ગદર્શક શિક્ષક શ્રીઓ મનુજ સર, શ્રદ્ધા સ્ટડી સેન્ટર માધાપર, જિગ્નેશ સર, શ્રીજી વિદ્યાલય માધાપર. નિમંત્રક રોહિતભાઈ જોબનપુત્રા, પ્રમુખ શ્રી માધાપર લોહાણા યુવક મંડળ, રાજેશભાઈ આથા, પ્રમુખ શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ માધાપર. કચ્છના ધરતીપુત્રો આધુનિક ખેતી ટેકનોલોજીથી માહિતગાર થાય તે માટે ખેડૂત તાલીમ કેન્દ્ર તથા આત્મા સંસ્થા દ્વારા 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું. આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ખેતીને સમૃદ્ધ કેમ બનાવાય તે માટેના 2 દિવસીય કૃષિ મેળાનો પ્રારંભ ભુજની RR લાલન કોલેજ ગ્રાઉન્ડ મધ્યે કરવામાં આવ્યો છે. કલેક્ટર હર્ષદ પટેલ તથા અગ્રણીઓ દ્વારા મેળાનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ 2 દિવસીય કૃષિ મેળામાં ખેતીને લગતા સાધનો તેમજ બિયારણોના અનેક સ્ટોલ મૂકવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં વિશાળ પાયા પર ખેતી થાય છે તો આધુનિક કૃષિલક્ષી કૌશલ વધે અને ખેતીનો વ્યાપ વધે તે માટે આ કૃષિ મેળાનું આયોજન કરાયું છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ વિદેશમાં ખેતી ક્ષેત્રે નામ કાઢ્યું છે. તેમના દ્વારા વૈજ્ઞાનિક ગોષ્ઠી તથા પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી હતી અને ટેકનોલોજીના ઉપયોગથી ખેતીને સમૃદ્ધ બનાવવા ખેડૂત પુત્રોને હાકલ પણ કરાઈ હતી.
આ આયોજન ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા તથા આત્મા દ્વારા કરાયું છે. મારું નામ ડોક્ટર પી.કે. સ્વર્ણકાર, હું નાયબ ખેતી નિયામક તાલીમ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ભુજ કચ્છ ખેડૂત તાલીમ તરીકે સંસ્કારનગર ખાતે ફરજ બજાવું છું. આ સંસ્થા તરફથી ભાઈઓ અને મહિલાઓ માટે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ હેઠળ ખેડૂત તાલીમ કેન્દ્ર ભુજ અને એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા દ્વારા 18મી જાન્યુઆરી અને 19મી જાન્યુઆરીએ 2 દિવસીય કૃષિ મેળાનું આયોજન લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે. આ કૃષિ મેળાના અંતર્ગત જે કંઈ પણ કચ્છ જિલ્લાના ખેડૂત ભાઈઓ અને બહેનો છે એ ખેડૂત ભાઈઓ અને બહેનોને સવારથી લઈને સાંજ સુધી ખેતી અને પશુપાલન લક્ષી જુદી જુદી પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન આપવામાં આવશે. મારું નામ શૈલેષભાઈ રવિ ટ્રેડર્સ ભુજમાંથી આવું છું અને આજે અહીં ભુજ ખાતે આત્મા દ્વારા 2 દિવસીય કૃષિ મેળાનું જે આયોજન થયું છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને આપણે જાણીએ છીએ તેમ કચ્છમાં જે આધુનિક ખેતીનો પ્રચાર અને પ્રસાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં કૃષિ મેળાઓ થઈ રહ્યા છે જેનો કચ્છના ખેડૂત ભાઈઓ ખૂબ જ ઉલટભેર અને હોંશભેર તેમાં ભાગ લઈ તેનો લાભ લઈ રહ્યા છે. આજના આ 2 દિવસીય કૃષિ મેળામાં પણ ખેડૂતોએ સારી એવી હાજરી આપી અને કૃષિ મેળાને સફળ બનાવ્યો છે. આવતીકાલે પણ હજી આ કૃષિ મેળો ચાલુ રહેવાનો હોય કચ્છના તમામ ખેડૂત મિત્રોએ અહીં આવી અને કૃષિ મેળામાં જે સ્ટોલ્સ લાગેલા છે, વિવિધ માહિતી મળી રહી છે, એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. મિત્રો, આવા કૃષિ મેળાઓમાં ભાગ લેવાથી જે અત્યારની જે પરંપરાગત ખેતીમાં આપણે જે ભૂલો કરી રહ્યા છીએ અથવા ન વાપરવાની વસ્તુઓ વાપરી રહ્યા છીએ તેને બદલે જે વાપરવાનું છે એ સારી વસ્તુઓ વાપરીએ અને ભૂલોનું પુનરાવર્તન ન કરીએ તો જ ઉત્પાદનમાં વધારો મળે. અહીં ઘણી બધા સ્ટોલ્સ છે, ઘણી બધી માહિતી મળી રહી છે. તો જે રીતે કૃષિ મેળાઓમાં ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી એવી માહિતી મળતી હોય, કૃષિ મેળાઓની ખેડૂતોએ અચૂક મુલાકાત લેવી જોઈએ. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Tip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. કેપિટલ એસોસિએશન દ્વારા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે સૌરાષ્ટ્ર કચ્છના ક્રિકેટ પ્રેમી માટે કેપિટલ કપનું 15 દિવસીય આયોજન કરવામાં આવ્યું. કેપિટલ એસોસિએશન દ્વારા કેપિટલ કપ 2014નું આયોજન અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના માધ્યમથી કરવામાં આવ્યું છે. દર વર્ષે ક્રિકેટ પ્રેમીઓ માટે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ખેલાડીઓને પ્લેટફોર્મ મળે તે માટે આયોજન કરવામાં આવે છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 40 ટીમે ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે 15 દિવસ સુધી રમાડવામાં આવશે. મેહુલ કોટક, આ ટુર્નામેન્ટ કાલથી 16/1/2014 થી ચાલુ કરવામાં આવેલ છે, જે લગાતાર 15 દિવસ સુધીનું આયોજન છે. જે અમારી ટીમના બંને મારી સાઈડમાં ઉભેલા પ્રોજેક્ટ ચેરમેન જયભાઈ કોટક તથા દર્શનભાઈ ઠક્કર આ ટુર્નામેન્ટને સફળ બનાવવા છેલ્લા 1 મહિનાથી પૂરેપૂરી પ્રયત્ન કરી રહ્યા છે. ટુર્નામેન્ટની અંદર 40 ટીમોએ ભાગ લીધો છે અને અત્યારે જે મેચ ચાલી રહી છે ઓમ 11 ભુજ તથા વાગડ રઘુવંશી 11 ભુજ વચ્ચે રમાઈ રહી છે. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈપણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. સીસીસી ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013. કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્ય રાખેલ છે. વહેલા તે પહેલા
ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં CCC માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. પડતર પ્રશ્નોના ઉકેલ અંગે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ મહામંડળ દ્વારા કચ્છ કલેક્ટર તથા શિક્ષણ અધિકારીને અસરકારક સુરક્ષા મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પડતર પ્રશ્નોની છેલ્લા ઘણા સમયથી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિવસ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી. તો આ પ્રશ્નોના યોગ્ય ઉકેલ મળે તે માટે કચ્છ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા કલેક્ટર તથા શિક્ષણ અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રશ્નોનો ઉકેલ સત્વરે નહીં મળે તો ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ ગાંધી ચિંધ્યા માર્ગે જઈ આંદોલન કરશે એવી રજૂઆત પણ કરી છે. કિરીટસિંહ ફતેહસિંહ જાડેજા, કચ્છ જિલ્લા આચાર્ય સંઘનો પ્રમુખ છું અને ગુજરાત રાજ્યના પ્રમુખના આદેશ અનુસાર અમે અમારી વર્ષો પુરાણી જે પડતર જે પ્રશ્નો છે આ પ્રશ્નો લેખિત અને મૌખિક સરકાર સમક્ષ અવારનવાર રજૂઆત કરેલ, પણ એનો કોઈ જાતનો હજુ પ્રત્યુત્તર મળેલ નથી. તો અમારી માંગણી પૂરી કરવા માટે સરકારશ્રીમાં પહોંચે એ માટે આજે DO સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત તૃતીય સમૂહ લગ્નનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નોત્સવમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ભુજના મિર્જાપર રોડ હોટલ પ્રિન્સ રેસિડેન્સીની સામે શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 9 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના નવજીવનનો પ્રારંભ વેદોક્ત વિધિથી કર્યો હતો. સમૂહ લગ્ન દ્વારા સમય અને ખર્ચના બચાવની સાથે સાથે એકતા અને સંપની ભાવના ખરા દિલથી ઊભી થાય તે માટે સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ સમૂહ લગ્નનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ તૃતીય સમૂહ લગ્નમાં સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. ખૂબ જ હર્ષોલ્લાસ તથા ધામધૂમથી રાજપૂત ક્ષત્રિય સમાજનો આ તૃતીય સમૂહ લગ્ન સંપન્ન થયો. મનુભાઈ જાડેજા, કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત તૃતીય સમૂહલગ્ન મહોત્સવનો આજે જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આજે આ સમૂહલગ્નની અંદર કુલ 9 જોડલાઓ એમના નવા લગ્ન જીવનની નવા દાંપત્ય જીવનની જ્યારે શરૂઆત કરી રહ્યા છે ત્યારે એ 9 જોડલાઓને હું એમને મા પરમ કૃપાળુ પરમાત્મા એમનો સારા જીવન માટેના બક્ષિસ આપે તેમજ સમગ્ર કચ્છમાંથી અમારા રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓ આજે આ સમૂહલગ્ન મહોત્સવની અંદર વિશેષ પ્રમાણમાં હાજરી આપેલી છે. સમાજના દરેક ભાઈઓને હું આજના દિવસે એક વિનંતી કરું છું કે સમાજના દરેક સમયે આવા સારા કાર્યક્રમો થતા રહે અને સમાજના નબળા વર્ગથી કરી અને શ્રીમંત વર્ગ સુધી આનો સારો છેવાડાના ભાઈ સુધી આનો લાભ મળે. સમૂહ લગ્ન ઉપરાંત સમાજની અંદર અન્ય સેવાકીય કાર્યો થઈ શકે જેવા કે આરોગ્ય છે, એના ઉપરાંત કન્યા કેળવણીના પણ જે કામો છે એ સમાજના દરેક ભાઈઓ ખભે ખભા મિલાવી સંકલન અને સંગઠનથી આવા દરેક કાર્યો કરી શકે છે. આજના દિવસે જે સમૂહ લગ્નનું જે કાર્ય હતું એ સવિશેષ સારું થયેલ છે અને સમાજના દરેક ભાઈઓનો આની અંદર અમને સાથ અને સહકાર મળેલું છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ.
આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડેલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના હમીરસર તળાવ પાસેથી એક ઘવાયેલી હાલતમાં બિનવારસુ વ્યક્તિ મળી આવેલ છે, જેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ભુજના હમીરસર તળાવ પાસેથી એક સરનામા વગરનો વ્યક્તિ પીધેલી અને ઘવાયેલી હાલતમાં મળી આવ્યો હતો, જેના શરીર પર નાની મોટી ઈજાઓ પ્રાપ્ત થઈ છે. આ બિનવારસુ અને સરનામા વગરના દારૂડિયાનું નામ માહિતીના આધારે યોગેશ હોવાનું માલુમ પડ્યું છે. સુખપર ગામના 85 વર્ષના વૃદ્ધે સળગી જઈ આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવી. સુખપર ગામના 85 વર્ષના વૃદ્ધે એકલવાયુ જિંદગીથી કંટાળીને સળગી જઈ આત્મહત્યા કરી છે તેવું પોલીસમાં નોંધાયેલ છે. મુડુભા કાળુભા જાડેજાના દીકરાઓનો પરિવાર રાજકોટ મુકામે રહે છે. આ વૃદ્ધને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે. માનકો પોસ્ટે અકસ્માતનો મોત નંબર 1/014 CRPC 174 કામે મરણ જનાર મુરુભા કારુભા જાડેજા ઉંમર વર્ષ 85 વાળા, જે એકલ રહેતા હોય અને મોટી ઉંમરના હોય, એકલવાય જીવનથી કંટાળી જઈ પોતાની જાતે સળગી જઈ આગ ચાંપી શરીરે દાજી જઈ અને ઘરના આંગણામાં મરણ ગયેલા હતા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. કેન્દ્રીય માનવ સંસાધન રાજ્યમંત્રી શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરની લાશ પોસ્ટમોર્ટમ માટે એમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવી. વોરા સમાજના ધર્મગુરુ ડોક્ટર બુરહાનુદ્દીનના મુંબઈમાં થયેલ દફનવિધિ દરમિયાન ભાગદોડ મચી, 18ની મોત, 40 ઘાયલ. આરટીઆઈ કાર્યકર્તાએ અશોક ખેમકાના ગોદામો માટે ગાલ વોલ્યુમ સીટ ખરીદમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા દ્વારા સીબીઆઈ તપાસનો આદેશ. આગામી લોકસભા ચૂંટણીમાં રાહુલ નહીં પણ કેજરીવાલ હશે મોદીના હરીફ. ઇન્ડિયા ટુડે ગ્રુપ અને સી વોટરના એક સર્વેનું તારણ. દિલ્હી સરકારના 2 મંત્રીઓની સાથે કથિત રીતે કરાયેલ ચર્ચામાં સામેલ પોલીસ કર્મીઓ વિરુદ્ધ જો કોઈ કાર્યવાહી નહીં થાય તો કેજરીવાલ અને આપના તમામ મંત્રી તેમજ ધારાસભ્ય સોમવારથી ધરણા પ્રદર્શન કરશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી શશી થરૂરની તબિયત બગડી, એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા. દિલ્હીના કાયદા મંત્રી સોમનાથ ભારતી પર યુંગાડાની એક મહિલાને લોકોના સામે શૌચ કરવા પર મજબૂર કરવાનો આરોપ. બિન્ની દ્વારા કેજરીવાલના નેતૃત્વ વિરુદ્ધ નિવેદન આપ્યા બાદ આમ આદમી પાર્ટીએ બિન્નીને કારણ બતાવ નોટિસ પાઠવી. કેન્દ્રીય મંત્રી શશી થરૂર પોતાની પત્નીના મૃત્યુના કારણે જયપુર સાહિત્ય મહોત્સવમાં સામેલ થઈ શક્યા નહીં. ડિસેમ્બર માસમાં સોનાના દાગીનાની નિકાસમાં 30%નો ઘટાડો નોંધાયો, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું. સુનંદા પુષ્કરના મૃત્યુ પર પાકિસ્તાની પત્રકાર મેહર તરારે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. પાકિસ્તાનના ઇસ્લામાબાદની કોર્ટમાં ભૂતપૂર્વ વડાપ્રધાન રજા પરવેઝ અશરફ 22 બિલિયનના રેનલ પાવર કૌભાંડમાં દોષિત જાહેર કરાયા. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મઘાતી બોમ્બ હુમલો, 15ના મોત. સરકારી બેંકોના કર્મચારીઓ દ્વારા વધારે વેતનની માંગ પર થનાર હડતાળ રદ થઈ, માંગનો સ્વીકાર કરાયો. સમાજવાદી પાર્ટીના નેતા શૈલેન્દ્ર પ્રતાપ સિંહના પુત્ર ડિમ્પલ અને તેના સાથીઓ દ્વારા વિપણન વિભાગની મહિલા અફસરને માર મરાયો, પોલીસ ફરિયાદ દાખલ કરાઈ. અમેરિકાના એક ન્યાયાધીશે મેનહટનના પ્રસિદ્ધ અભિયોજક પ્રીત ભરાડાને દેવયાનીની અપીલ પર જવાબ આપવા માટે 31 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો. હિમાચલમાં ભારે હિમવર્ષા, બરફની ચાદર છવાઈ. મોદીએ મોરચો સંભાળતા જ મેટ્રો રેલનો નવો પ્રોજેક્ટ મંજૂર, ગાંધીનગર બાકાત. અમદાવાદ માટે કુલ 34 કિલોમીટરનો રૂટ નક્કી કરાયો. સેવાનિવૃત્ત સૈનિકોને પુનર્વાસ યોજના હેઠળ નોકરી અપાવવાના નામે અંદાજે 25,000 કરોડની ઠગાઈ, દિલ્હી હાઈકોર્ટનો સીબીઆઈ તપાસનો આદેશ. ડુપ્લેક્સ મકાનના વિવાદ બાદ કેજરીવાલને ફાળવાયું નવું મકાન. તો
તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.